કે આલુ મટર ને કઈ વેજીટેબલ કીધી ને કાંદા વગર સ્વામિનારાયણ તમને બે જો અત્યારે સમજો ને એક આખું હોય છે અરે તો કેમ છો મિત્રો બધા ફરી સ્વાગત છે પણ નવા વિડીયોમાં અત્યારે બપોરના વાગી રહ્યા છે એક અને હું આવ્યો હતો HDFC બેંકમાં જે ગઈકાલે આપણે શનિવારે વાત થઈ હતી કે 18,000 રૂપિયા ઘટે છે ભરવાના પણ બધું અરેન્જ થઈ ગયું છે આપણું એટલે અત્યારે હપ્તો ભરીને આવ્યો છું તો તમને એક સ્લીપ તમને બતાવી દઉં છું આ સ્લીપ છે જો આજની તારીખ છે 25 એમાં લોન નંબર ને 18 હવે ખાલી એક હપ્તો બાકી છે આપણો 39,000 આવતા મહિને છે પછી આપણે એકદમ ટેન્શન ફ્રી થઈ જવાના છે હા હજુ થોડા રિલેટિવ વાળાને આપવાના છે એટલે વાંધો નહીં પણ સૌથી મોટું મેજર પ્રોબ્લેમ છે બેંકવાળાનું બેંકવાળા તમને છે ને સુવા પણ નહીં દે તમને જીવા પણ નહીં દે એવું છે ભાઈ સેટલમેન્ટ કર્યું હોય તો બસ હવે આ ક્લિયર થઈ ગયું છે ફટાફટ અત્યારે બપોરના જસ હું આજે બધું સોમવાર છે બંધ છે સાથે પછી લારી ચાલુ રાખી છે કારણ કે ભાઈ ટોટલી નીલ થઈ ગયું છે અત્યારે મારે ખાલી 300 રૂપિયા છે ખિસ્સામાં બાકી કંઈ નથી આજે બટર મેં ઘણું ઓછું લાવ્યું છે ખાલી 5 પેકેટ બટર ચીઝ પણ કિલો ના ચીઝ કિલો અને બટર ખાલી 500 ગ્રામ જ લાવ્યો છું જેટલું સેલ થશે આજે મારો જોઈએ કેટલું થાય છે બાકી તો કંઈ નહીં યાર બહુ ખરાબ કહેવાય ખરાબ નહીં કહેવાય જે છે આજે ભાઈ જેવું કહ્યું એવું આપણે તો ભોગવવું જ છે ભાઈ બરાબર ને જેસી કરીને વેસી બની કહીને માતાજી પરીક્ષા લે 100 આપે છે ને દેવું કહ્યું આપણે કંઈ ખોટા કામને કંઈ દેવું કર્યું નથી મારો બિઝનેસ હતો એમાં લોન પર મેં લોન લઈને બિઝનેસ ચાલુ કર્યો હતો 2019ની વાત કરું પછી કોવિડ ચાલુ થઈ ગયું એમાં બધું મારું અટવાઈ ગયેલું હતું એટલે આ બધું મારું દેવું થઈ ગયું બધું મારું તો અત્યારે એ તો તમને કહીશ કોઈ વિડીયો બનાવીને ફર્સ્ટ ક્લાસ બધું બતાવીશ કે શું મારે મેં કયો બિઝનેસ સ્ટાર્ટ કરેલો કેવી રીતે દેવું થયું હું થયું બધું તો અત્યારે ઘરે ફટાફટ બધું કરીએ કામકાજ શરૂ કારણ જાનકી ઘરે રાહ જોઈએ છે એને પણ દાળ બહુ દુખે છે એને પણ દાળ પણ આપણે દાળનું પણ દવાખાને લઈ જવું છે એને લગભગ 5 દાળ છે દાળના એ બધા બગડી ગયા એટલે એના પછી 6 થી 7 હજારનો ખર્ચો છે બધો ત્યારે શું કહો છો મને નથી પડતી ચાલો ઘરે જઈએ બધા કામકાજ શરૂ કરીએ બાકી છે બધું તો બધું સેટઅપ ઓલમોસ્ટ થઈ ગયું છે આ બધું આપણું હવે ખાલી વેજીટેબલ કટિંગ કરવાના બાકી છે અત્યારે વાગ્યા છે અત્યારે 5 ને 14 મિનિટ થઈ છે એટલે 6:05 જેવું થયું છે થોડું જેવું બાકી છે બધું ફટાફટ કટિંગ કરીએ અને રેડી કરીએ અને આજે આપણા પેકેજ છે આ 4 ને 1 5 આ છે અને બાકી આ બધું કટિંગ કરવાનું બાકી છે બટાકા કાકડી છે તો કરીને આજે પણ જો આજે આ બસ ખાલી આટલું લાવ્યો છું વધારે લાવ્યો નથી આ વેજીટેબલ વાળી સાદી અને એક આલુ મટર કાંદા લસણ વગર સાંગ આલુ મટર ચીઝ આલુ મટર ચીઝ એમાં બ્રાઉન બ્રેડ કરી દો હા બ્રાઉન કરી નાખો ને
ચટણીમાંથી રસમ આ બની જવાના
બની જાવ ને ડૉક્ટર પેલું તો બધા વાગી રહ્યા છે 9:30 અને તમને કહું ને કસ્ટમર એક વોકિંગ ઘણી ઓછી છે કારણ કે સોમવાર છે અને અમારા મોસ્ટલી કસ્ટમર કેવું હોય કે સોમવારમાં બંધ હોય એટલે બંધ છે ટાઈમ તો સારું છે આજે ટોટલ આપણે 5 પેકેટ હતા એમાંથી બધા પેકેટ વાંચ્યું છે જો અત્યારે સમજો ને આ એક આખું વ્હાઈટ છે અને બ્રાઉન છે એટલે હવે 2 પેકેટ જેવું વાંચ્યું છે બાકી બીજા પેકેટ નીકળી ગયા છે અને સાંજો આટલો બપરાયો છે થોડોક છે સાંજે બાકી છે અત્યારે આ બધું અત્યારે અમે સેન્ડવિચ બનાવી છે અમારા માટે આલુ મટર સેન્ડવિચ બનાવી છે ભૂખ લાગી છે ઘણી બધી એટલે ખાઈએ છીએ અમે ને બાકી આજે તમને કહીશ કેટલું સેલ થયું કેટલું નહીં તમને જણાવીશ ને કેટલું એ થયું છે આપણે બાકી અત્યારે વોકિંગ્સ જણાય નથી ને ટેન્શન આવે છે તો ચાલો તમને પાછું બતાવીશ ને મનુ રહીને કેટલું બેઠું છે હજુ 9:30 વાગ્યા છે કલાક જેવું છે એટલે બંધ નહીં નીકળી જઈશું તો અત્યારે રહ્યો છે ચીઝ ચીલીનો જે જૈન છે તે બને છે ત્યારે અરે જોરદાર બનાવો બીજું કંઈક બનાવો મસ્ત શું બનાવો બનાવો કંઈક જૈનમાં તો ભાઈ સાદી છે પછી સાદી લાગી દે તો બધા ઘરે આવી ગયા છે ને બધું વાઇન્ડ અપ કર્યું સાફ સફાઈ કરી સૂઈ ગયા છે ઝાંકીની દાળ બહુ જ દુખે છે અહીંયા 1 ના બાજુ અહીંયા 2 ના બાજુ 3 ટોટલ 5 દાળ છે એટલે એમાં તબિયત ખરાબ છે એ દાળનું બતાવેલ દવાખાને જઈને નજર વાત કરીએ તો સેલનું ટોટલ સેલ થયું છે 3600 રૂપિયાનું અને સામાન બધું મળીને આવ્યો હતો 2700 રૂપિયા જેવો આવ્યો હતો એ ટોટલ સમજો ને 900 રૂપિયા જેવો બેનિફિટ થયો છે હવે પણ 900માંથી છે ને એમાંથી અત્યારે 100 રૂપિયા પેટ્રોલ નથી થયું ગાડીમાં એટલે 800 રૂપિયા બચ્યા છે હવે કાલે માલ લાવવાનો છે ટોટલ આપણે 3600નો માલ લાવવાનો છે બોલો એટલે બધું ઘટતા મૂકે ને હિસાબ બધું ઘટતા મૂકતા મને 500 રૂપિયા મળ્યા આજે તો સારું કહેવાય આજે ઓછા પેકેટમાં આટલા આપણને મળ્યા તો હે ને તો રસ્તામાં આજે ખૂબ જ ઓછા હતા પ્રોબ્લેમ એ જ કે મંડે મારું બંધ હોય છે બધાને એવું હોય છે એના કારણે અને બીજું હવે છે ને તો જગ્યા મને બદલવી પડશે કારણ કે ધૂળ એટલી ઉડે છે ને સોરી એટલી બધી ધૂળ ઉડે છે ને એટલે મને બધા મન નથી માંગતું એટલે જગ્યાએ શોધવી પડશે કારણ કે પાછા હવે કામ શરૂ થઈ ગયું છે આપણું તો બધું બિલ્ડિંગો બાંધવાનું અત્યારે બધા ખાડા ખોદે છે બધા એટલે માટી ખોદીને ટ્રક ભાઈને જ્યારે ધૂળ બધી ખાય છે તો સૌથી મોટું ટેન્શન શું હતું કે આપણા 18,000 જમા થઈ ગયેલા એટલે ખૂબ સારું કે હપ્તો ભરાઈ ગયો આજે તમને એની સ્લીપ તમને બતાવી દઈશ વિડીયોમાં ફોટોમાં આવી જશે આ સ્લીપ છે જો 18,000ની અને હવે મેઇન છે આવતો મહિનો હવે આવતો મહિનો તમને કહું જો તમને એમાં ખર્ચો કરીને આવતો મહિનો કેટલો ખર્ચો છે પહેલો 39,000 રૂપિયા બેંકનો પછી ઘર વેરો લાઇટ બિલ સ્કૂલની વેન અને હેમનું ટ્યુશન મળીને બધું 10,000 એટલે એનાથી 29,000 ગેસના બાટલા આવશે 50,000 ઝાંકી છે ને દાળ બધી છે ને એ ટોટલી ખર્ચો 7,000 થી 8,000નો છે એટલે બીજાથી 58,000 56,000 જેવું થયું અને પછી બીજો ઘરનો ખર્ચો તમે ગણી લો ઓલમોસ્ટ આવતા મહિને મારો 80,000 થી 85,000 ખર્ચો છે હવે આ કરવાનો આમાંથી કે શું કરીશું કે ખ્યાલ નથી આવતો મેઇન તો ટોપિક આ છે કે 40,000 39,000 રૂપિયા ભેગા કરવાના ટી જોઈએ માતાજી છે થઈ જશે 5 દિવસ 8,000 ભેગા થઈ ગયા ને તો બધું જોઈ લઈશું તો બસ મિત્રો આજના દિવસ આટલું જ છે આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો અને તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અને
ચેનલ પર લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તેને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને એક વિડીયો શેર કરજો ભાઈ, એને કોઈ ચાર્જ તમને લાગતો નથી. તો આપણે થોડાક જ દૂર છે એક હજાર સબસ્ક્રાઈબરથી. ઘણી મહેનત થઈ છે ભાઈ, લગભગ 2 વર્ષ ઉપર થઈ ગયા વિડીયો બનાવું છું. 700+ વિડીયો મૂકી દીધા છે, છતાં પણ ખબર નહીં કેમ મારા કોન્ટેન્ટમાં મારા કંઈક કમી હશે, કાં તો કંઈ હશે ભાઈ, ખ્યાલ નથી. કે ભાઈ એટલા બધા આપણે યુટ્યુબર નથી ભાઈ કે આપણે પ્રોપરલી કંઈ. હા, મારો વોઇસ તમને આવતો નહીં પણ હું ટ્રાય કરીશ કે આવતા મહિને પૈસા બચે ને તો નાનું માઇક મંગાવી લઈશ તો તમને મારો અવાજ બરાબર સંભળાશે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો.